30/1/1889 અવસાન 22/1/1975। આત્મકથાકાર જયશંકર ભૂદરદાસ ભોજક સુંદરીનો જન્મ ઉત્તર ગુજરાતના એમના વતન વિસનગરમાં થયો હતો। એમનો અભ્યાસ માત્ર 2 ધોરણ સુધીનો હતો। ઈસવીસન 1898થી 1901 કલકત્તા ઉર્દૂ નાટક મંડળીમાં, ઈસવીસન 1901થી 1932 મુંબઈ ગુજરાતી નાટક મંડળી સાથે સંકળાયેલા રહ્યા। ઈસવીસન 1948થી 1962 સુધી અમદાવાદ રંગભૂમિની આબોહવા સર્જવામાં સક્રિય બન્યા। ઈસવીસન 1964માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 22મા અધિવેશનમાં કળા વિભાગના પ્રમુખ બન્યા। ઈસવીસન 1951માં રણજીતરામ સુવર્ણચંદ્રક અને 1971માં પદ્મવિભૂષણનો ઇલકાબ મળ્યો હતો। જૂની રંગભૂમિના સુવિખ્યાત નટ સુંદરીની આત્મકથા થોડા આંસુ થોડા ફૂલમાંથી આ પાઠ લેવામાં આવ્યો છે। તેમણે તેમનું નટ જીવન મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં વિતાવ્યું। ઈસવીસન 1901માં ભજવાયેલ સૌભાગ્ય સુંદરી નાટકમાં માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે ભજવેલી સુંદરી બાલાની પ્રથમ ભૂમિકામાં જ સહજ સરળ લાવણ્યમય અભિનય પરથી તેમની ઓળખ કાયમ માટે સુંદરી બની ગઈ। મુંબઈના ગેઇટી થિયેટરમાં સળંગ 32 વર્ષ સુધી નાટકોમાં સ્ત્રીના વિવિધ પાત્રો ભજવી તેમણે પ્રેક્ષકોની અપાર ચાહના મેળવી। નટમંડળ અમદાવાદના ઉપક્રમે મેના ગુર્જરી ઇત્યાદિ નાટકોના દિગ્દર્શનને અનુલક્ષીને આજીવન અભિનયના ક્ષેત્રે ઈસવીસન 1957માં રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો। પોતે પુરુષ હોવા છતાં સ્ત્રીનો અભિનય ક્યાંથી અને કેવી રીતે શીખતા ગયા તેના સ્વાનુભવના કેટલાક બિંદુઓ પ્રસ્તુત પાઠમાં વર્ણવાયા છે। શ્રી જયશંકર ભોજક અલ્પશિક્ષિત હોવાથી પોતે બોલતા ગયા અને ડૉક્ટર સોમભાઈ સી પટેલ તથા ડૉક્ટર દિનકર જયશંકર ભોજક લખતા ગયા અને ભાષા દ્રષ્ટિએ મઠારતા ગયા। એ રીતે આ આત્મકથા એનો કાવ્યાત્મક શબ્દદેહ પામી। સૌભાગ્ય સુંદરી નાટક બહાર પાડ્યા પછી મંડળીને વધારે સારી આવક કરી આપવા બાપુલાલ જૂના નાટકોની મારી ભૂમિકાને કેન્દ્રમાં રાખી ઝડપથી મૂકવા માંગતા હતા। આથી સૌભાગ્ય સુંદરી પછી આરામના 8 દિવસ શેઠ ગોપાળદાસ અમને માથેરાન ફરવા લઈ ગયા હતા। ત્યાં બાપુલાલ મારી પાસે વિક્રમચરિતની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા। તેમાં મેં મારો દ્રષ્ટિકોણ ક્રમે ક્રમે ઉમેરવા માંડ્યો। પ્રથમ તો સસરા વિક્રમ સાથે એટલે કે થયેલી ચર્ચા પ્રમાણે સ્ત્રી ચરિત્ર છે એ સાબિત કરવાનું પ્રત્યેક પ્રસંગે હું મગજમાં રાખીને આગલા પાછલા દ્રશ્યોમાં અભિનય કરતો। રંભા દૂધવાળી બનીને પોતાના પતિ એટલે કે વિક્રમના પુત્ર રાજરતન પાસે આવે છે ત્યારે એને પોતાના આકર્ષણથી આકર્ષવો અને જ્યારે આકર્ષાય ત્યાર પછી સ્ત્રી ઓચિત રીતે નકાર કરવો અને જેમ જેમ નકારથી આકર્ષણ વધતું જાય તેમ તેમ નકારની માત્રા પણ વધારતા જવી અને છેવટે લાચાર થઈ અને જાણે કોઈ ઉપાય ન હોય તે રીતે આકર્ષણથી વશ થઈ રાજરતનની માંગણીનો સ્વીકાર કરવો। આ બધી વાતોને ક્રમબદ્ધ રીતે અને ચઢિયાતા ક્રમે ઉપસાવી ભજવતો। પ્રસ્તુત નાટકનું કોઈ દૂધ લ્યો દિલરંગી ગીત ખૂબ મશહૂર થયું હતું અને લોકજીભે રમતું થયેલું। કેટલીક મિલોએ સાડી અને ધોતિયાની કિનાર ઉપર એની પંક્તિઓ છપાવેલી। જુગલ જુગારી નાટકની નાયિકા લલિતાની ભૂમિકામાં મારું મન એટલું તરબોળ થયું હતું કે એક વખત જે પતિ આટલો પ્રેમ કરતો હતો તે જ પતિ જુગારના છંદને લીધે પત્નીની સામે પણ જોતો નથી અને પત્નીને ફોંસલાવી મનાવીને એના બાળકના નામે મૂકેલું ધન પણ લઈ લેવા એની સહી કરાવી લેતો।
આથી મારા મનમાં લલિતાની ભૂમિકાનો સમગ્ર ખ્યાલ ઊભો થયો અને સરળ વાચિક અભિનય વખતે મારી આંખમાંથી દળ આંસુ સરવા લાગ્યા અને છેલ્લા શબ્દો તો ઉચ્ચારવા પણ કઠણ થઈ પડ્યા. બાપુલાલ નાયકે મને ઉત્સાહિત કરતા કહ્યું કે જે અસર અત્યારે તને થઈ છે તે જ અસર પ્રેક્ષકો પર થશે. એની હવે તારે ખાતરી રાખવી અને આવી અસર ઊભી કરવી એ જ નટનું કર્તવ્ય છે. હું લલિતાની ભૂમિકાને સાવ નિરક્ષર પણ નહીં અને ડિગ્રીધારી શિક્ષિત પણ નહીં, છતાં સંપૂર્ણ સમજવાળી નારી કલ્પતો હતો. દર સિઝનમાં બાબુભાઈ શેઠ મુંબઈના પરાઓમાં રહેવા જતા. આ વખતે તેઓ મુંબઈ અંધેરીમાં કુંવરબાઈના બંગલામાં 4 માસ માટે રહેવા ગયા હતા. ત્યાં અમે પણ દર અઠવાડિયે 2-3 દિવસ માટે જતા. આ સમય દરમિયાન એક દિવસે અચાનક જ મને લલિતાની ભૂમિકાનો આદર્શ જડી આવ્યો. બાબુભાઈને મળવા એક કુમારિકા આવવાના હતા, જે ભવિષ્યમાં એમના સંબંધીના પત્ની થવાના હતા. આની જાણ એ કન્યાને હતી, તેટલી જ જાણ શ્રી બાબુભાઈને તેમજ તેમના પત્ની કૃષ્ણાબહેનને પણ હતી. આથી એમણે ભાવિ વધુનો સત્કાર કરવા માંડ્યો. આ સત્કાર સ્વીકારતા કન્યાના મુખ ઉપર શરમના શેરડા પડતા. મુખ હસી જતું અને છતાં ઠાવકાપણું તે સાચવી લેતા હતા. આ જોઈ મને લલિતાના જુગલ સાથેના પ્રથમ મિલાપ સમયની ગૂંચ આપોઆપ ઉકલી ગઈ. વળી એમની વસ્ત્ર પરિધાન કરવાની રીત સપ્રમાણ અને છટાદાર હતી. લલિતાના પોશાકનો ઉકેલ પણ મને મળી ગયો. મને એ કન્યા સાથે વાતચીત કરવાની ઈચ્છા થઈ હતી. એમની પાસેથી મારે કેટલીક વાતો જાણવી હતી. 2-3 દિવસના પરિચયથી થોડીક વાતચીત કરી શકું એવી હિંમત મારામાં અને તેમનામાં પણ આવી હતી. એક નમતે બપોરે દીવાનખાનમાં તેઓ પોતાના પોલકાની બાંયોની બો બાંધતા હતા. મારા ઓરડામાંથી પ્રવેશી મેં પ્રશ્ન કર્યો, બહેન, પોલકાનું શું કરી રહ્યા છો? તમે પોલકા ક્યાં સીવડાવો છો? મને તેનું ઠેકાણું આપશો? પોલકાના કલર સાથે આ બોનો કલર ખૂબ સરસ રીતે જામે છે. એ બહેને હસીને મને છૂટથી જવાબ આપ્યો અને દરજીનું ઠામ ઠેકાણું પણ બતાવ્યું. એ વખતે એમને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે હું મારું અવલોકન એમને રંગમંચ ઉપર ઉતારવા માટે કરી રહ્યો છું. તેમ સાંગોપાંગ એ જ હસતું મોઢું, એ જ સંકોચ અને છૂટથી આપેલા જવાબ, તે બધું જ હું લલિતાની ભૂમિકામાં ઉતારવાનો છું. આમ 2-3 દિવસમાં મારા અવલોકનથી લલિતાની ભૂમિકા માટે હું ઘણું શીખીને આવ્યો હતો. ત્યાર પછી આ નાટક તાલીમ થયા બાદ તારીખ 26/7/1902 ને મંગળવારની રાત્રિએ પહેલ વહેલું ભજવાયું હતું. પ્રેક્ષક ગૃહની આગલી જ હરોળમાં બાબુભાઈ અને તેમનું કુટુંબ તથા અમારા મિત્ર વિઠ્ઠલદાસ અને હરિકિશનદાસ બેઠેલા હતા. નાટક પૂરું ભજવાઈ રહ્યા પછી નાટકની થયેલી અસર મને અને બાપુલાલને કહેવા માટે બાબુભાઈ થોભ્યા હતા. અમે અમારા વેશ ઉતારી નાખી એમની પાસે ગયા ત્યારે નાટક ખૂબ સરસ રીતે ભજવાયાના અને લોકો ઉપર ખૂબ મોટી અસર થયાના સમાચાર અમને મળ્યા. આ વખતે કૃષ્ણાબહેન એકાએક એમના પતિને કહેવા લાગ્યા, શેઠ, આ લલિતા તો જાણે અસલ આપણી ગુલાબ. એવું જ હસવું, એવું જ બોલવું અને એના જ વસ્ત્રોની સજાવટ કરી હતી કે હું તો બ્રહ્મ જ પડી ગઈ કે આપણી ગુલાબ રંગમંચ ઉપર ક્યાંથી આવી. આ સમય દરમિયાન મારા અભિનય ગુરુ બાપુલાલ નાયક અને હું સવારે ચોપાટી પર ફરવા ગયા હતા. રસ્તામાં બાપુલાલે મને કહ્યું, આજે આખી રાતનો ઉજાગરો થયો. મારાથી સહજ બોલાઈ જવાયું. અરે સાથી, તેમણે કહ્યું, સરસ્વતી ચંદ્રનો 4થો ભાગ બહાર પડ્યો છે. વાંચવામાં એટલો રસ પડ્યો કે આખી રાતનો ઉજાગરો થયો.
એટલે મેં કુતૂહલથી પૂછ્યું, સરસ્વતીચંદ્ર, એવું લાંબુ નામ શું છે? તે વખતે મારી ઉંમર આશરે 12 વર્ષની હતી. તેમણે થોડી સમજણ પાડી, આ એક નવલકથા છે. લેખકે ચોથો ભાગ બહુ જ મોડો બહાર પાડ્યો. હું ચોથા ભાગની રાહ જોતો હતો. વાંચવામાં ખૂબ મજા આવી. મેં પૂછ્યું, તેના 4 ભાગ છે? તો તેનો પહેલો ભાગ આપણે ત્યાં હશે. તેમણે કહ્યું, હા છે. મેં પૂછ્યું, હું તે વાંચું? તેમણે કહ્યું, વાંચજે. આ પછી આ નવલકથા શું છે તે જાણવાની મને સહેજ ઉત્કંઠા થઈ અને તેમની પાસેથી જ પહેલો ભાગ લઈ મેં તે નવલ વાંચવાનું શરૂ કર્યું. ક્રમે તેના 4 ભાગ સમયે કરીને 7 વાર વાંચ્યા. એવું એ નવલકથાનું કામણ હતું. મારી શક્તિ ઉપરાંત કઠણ ભાષા, પ્રેમની આંટીઘૂંટી, વિરહની વેદના, રાજકીય અને સામાજિક પરિસ્થિતિ, અનેક આડકથાઓ અને અનેક તળ ગુજરાતના સુરેખ રીતે આલેખાયેલા પાત્રો વાંચી કથા પૂરતો ભાગ શરૂઆતમાં સમજાવા લાગેલો. પેલી કુમુદ સુંદરી, કુસુમ, ગુણસુંદરી તેમજ અલગ કિશોરી, સૌભાગ્યદેવી, મેના રાણી, ચંદ્રાવલી મૈયા એ સર્વ પાત્રોએ મારા મન ઉપર ભારે અસર કરી. તેમના નારીત્વની મારા ઉપર ઘેરી છાપ પડી. ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થતાં હું તો અલૌકિક સૃષ્ટિમાં વિહરવા લાગ્યો. મને સમજાયું કે હું જે સુંદરીની શોધમાં છું તે તો આ નવલના પાને પાને આલેખાયેલી છે. એના અભ્યાસ માટે મેં એક નવી રીત શોધી કાઢી. નવલકથાકારે આ પાત્રોના કરેલા વર્ણન પ્રમાણે અરીસાની આગળ હું નવલકથાને લઈને મોટેથી વાંચતો અને પાત્રોનો અભિનય અરીસામાં જોતા જોતા ભજવતો હતો અને એ દ્વારા પાત્રોના હૃદયના ભાવ સાથે મારા ભાવોનું સમત્વ પ્રાપ્ત કરવા મથતો હતો. આ અભ્યાસનું મારા પૂરતું પરિણામ એ આવ્યું કે કુમુદ સુંદરીની ભૂમિકા ભજવવાનો મને મનોરથ જાગ્યો. થોડા વર્ષ પછી અમારી મંડળીવાળાઓએ સાક્ષર શ્રી ગોવર્ધન રામભાઈને સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતર કરી આપવાની વિનંતી કરી. તે જ પ્રસંગે તેમણે સામેથી સરસ્વતીચંદ્ર અને કુમુદ તરીકેની અનુક્રમે બાપુલાલ નાયક અને મારી છબીઓ નવલકથામાં મૂકવા માટે માંગી. કોઈ કારણથી અમારી છબીઓ અમારા મંડળીવાળાઓએ એમને મોકલી જ આપી નહીં. પરંતુ કેટલાક સમય પછી ગોવર્ધન રામભાઈએ સરસ્વતીચંદ્રના નાટ્ય રૂપાંતરનો પહેલો અંક અમારી મંડળીને મોકલી આપ્યો. આ અંકમાં તેમણે સરસ્વતીચંદ્ર ભાગ 4માં આવતા ઘેલી મારી કુસુમ વાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું. તેમાં સરસ્વતીચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો. એટલું જ મને અત્યારે યાદ છે. ગમે તે કારણે અમારી મંડળીવાળાને આ નાટક મુંબઈની પ્રજાને ગમશે નહીં એમ લાગવાથી ભજવવાનું રૂચ્યું નહીં અને નાટકનું કામ આગળ ચાલ્યું નહીં. આથી કુમુદ થવાનો મારો મનોરથ મનમાં જ રહી ગયો. સાથે સાથે તેની ભજવણીનો મારો અભ્યાસ પણ અધૂરો જ રહી ગયો. આ ઉપરાંત મારા અભ્યાસ માટે સરસ્વતીચંદ્રમાં બુદ્ધિપ્રકાશ માસિકનો ઉલ્લેખ થયો છે એટલે હું બુદ્ધિપ્રકાશ મેળવીને વાંચવા લાગ્યો. મને જેટલો સમય મળતો હતો તેમાં ગુજરાતી નવલકથાઓ, કાવ્યો, નિબંધો વગેરે સાહિત્યના પુસ્તકો વાંચવામાં ગાળતો હતો. આ રીતે મારો અભ્યાસ હું વધારતો હતો અને મારી અભિનયની ગૂંચો હું ઉકેલતો હતો. વળી સૌભાગ્ય સુંદરીની ભૂમિકાને વધુ જીવંત બનાવવા શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ મેં કરી લીધો હતો.
આ બધાને પરિણામે મારા મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ ઊભો થયો હતો અને મારે કહેવું જોઈએ કે 6 માસને અંતે જ સુંદરીની ભૂમિકાને પૂરેપૂરી સમજીને ભજવતો થઈ ગયો હતો. સમાજની બહેનો સુંદરીનું અનુકરણ કરતી હતી એ વાત તદ્દન સાચી છે, પણ ખરી રીતે આ બધું જ મારી ગુરુ કહું તો ચાલે તેવી બહેનો પાસેથી જ શીખ્યો હતો અને તેમાં મારી સમજ ઉમેરીને તેમને હું પાછું આપતો હતો. લોકો તેને કલાનો નમૂનો સમજીને સ્વીકારતા. આવી બહેનો જ્યારે મુંબઈની ચોપાટી ઉપર ફરવા નીકળતી અને હું તે વખતે મારા શુભેચ્છક મિત્રો સાથે ગાડીમાં જતો હોઉં ત્યારે તેઓમાંથી કોઈ બોલી ઉઠતું, જો પેલી સુંદરી જાય, અને મારા સામું જોઈને હસતા અને ઈશારામાં એમ સમજાવતા કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે. ત્યારે હું નમ્રપણે હસતો અને મનમાં સંતોષ તેમજ રોમાંચ અનુભવતો અને રંગભૂમિના આ જાતના વિજયથી સંતોષ અનુભવતો હતો. સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા દિવસથી જ ઘણા પ્રેક્ષકો મને ભેટ સોગાદ આપી ગયેલ. આ વખતે મને એક જ વાત સમજાયેલી કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે અને આ પ્રગટેલી ચેતનાએ અજ્ઞાત રીતે મને અનુકરણ કરતો કરી મૂકેલો. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા પણ ગણ્ય હશે એમ માનું છું. એક ક્ષણ જ્યારે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો ત્યારે એક પુરુષ જાણે સુંદરીમાં પલટાતો હોય એમ મને લાગ્યું. પુરુષનું સ્ત્રીમાં રૂપાંતર કે અવાંતર નહીં, પરંતુ સ્ત્રી ભાવોના પ્રકટીકરણ માટે કળા સ્વરૂપ ઘડવાનો પરમ પુરુષાર્થ. મેં મારામાંથી એક સુંદર નવયૌવનાને છૂટી પડતા જોઈ, જેના ઘાટીલા મદભર અંગોમાંથી યૌવન નીતરે છે, જેની છટામાં સ્ત્રીનું લાવણ્ય મહેકી રહ્યું છે, જેની આંખોમાંથી સ્ત્રી સહજ ભાવો ઉભરાયા કરે છે, જેની ચાલમાં ગુજરાતણનો ઠસ્સો પ્રગટે છે. જે પુરુષ નથી, એકમાત્ર સ્ત્રી જ છે એવી એક છબીને મેં અરીસામાં જોઈ. એ સૌભાગ્ય સુંદરી કે કુમુદ સુંદરી? અંતરનો પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો, આ જયશંકર નથી, લજ્જાથી ગરવી ગુજરાતણ છે. એ લહેકો, એ અભિનય, એ કામણ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર જણજણાતી પેદા થઈ ચાલી ગઈ. ઘડીભર મને એમ થયું કે હું પુરુષ નથી જ. સ્ત્રી થતાં મને સહજ સંકોચ શરૂઆતમાં થયો હતો. હવે એમ જ લાગ્યું કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નટને સાકાર થવામાં યારી આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો? મારા હજારો પ્રેક્ષકોએ મને સુંદરી બનાવ્યો છે એ વાતની હું સગર્વ નોંધ લઉં છું. કદરદાન પ્રેક્ષકો વગર માત્ર એકલો અટુલો જયશંકર